નમસ્કાર. બેન્કિંગ સેક્ટરમાં જે લોકો અનુભવી છે અને એક શાનદાર કરિયર બનાવવા માંગે છે એમના માટે તો જબરદસ્ત સમાચાર છે. બેંક ઓફ બરોડાએ એમના એમએસએમઈ ડિપાર્ટમેન્ટમાં મેનેજર અને સિનિયર મેનેજરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે અને જગ્યાઓ પણ ઓછી નથી. કુલ 166 જગ્યાઓ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર આ તકની બધી જ વિગતો ફટાફટ સમજી લઈએ. હા, તમે બરાબર સાંભળ્યું. કુલ 166 પદો પર ભરતી થવાની છે, જે ખરેખર અનુભવી ઉમેદવારો માટે એક બહુ મોટી તક કહી શકાય. અને આ બધી જ જગ્યાઓ છે બેંકના માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એટલે કે એમએસએમઈ વિભાગ માટે, જે તમને ખબર જ હશે આપણા દેશના અર્થતંત્રનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. અહીંયા ખાલી એક નોકરી નથી મળી રહી, પણ મેનેજર અને સિનિયર મેનેજર જેવી એકદમ જવાબદારીવાળી અને પ્રતિષ્ઠિત પોઝિશન પર કામ કરવાનો મોકો મળી રહ્યો છે. અને આ તારીખ ખાસ નોંધી લેજો. અરજી કરવા માટે છેલ્લી તારીખ છે 26 ફેબ્રુઆરી. છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું વધુ સારું રહેશે. તો આગળ આપણે શું શું જોવાના છીએ? આપણે આ ભરતીની બધી જ માહિતીને એકદમ ડિટેલમાં સમજીશું, જેમ કે કોણ એપ્લાય કરી શકે, પગાર શું મળશે, પસંદગી કેવી રીતે થશે અને હા, અરજી કરવાની સાચી રીત કઈ છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલો આ ભરતીની જે મુખ્ય બાબતો છે એના પર એક નજર કરી લઈએ, જેથી આપણને એક ઓવરઓલ આઈડિયા આવી જાય. તો જુઓ, અહીં બધું જ સ્પષ્ટ છે. સંસ્થા છે બેંક ઓફ બરોડા, ડિપાર્ટમેન્ટ છે એમએસએમઈ અને કુલ 166 જગ્યાઓ છે. અને ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે અરજી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે અને 26 ફેબ્રુઆરી સુધી જ કરી શકાશે. સારું, હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે આ જગ્યાઓ માટે કોણ અરજી કરી શકે છે. ચાલો આપણે લાયકાતના જે માપદંડો છે એને બરાબર સમજી લઈએ. સૌથી વધારે જગ્યાઓ આ પોસ્ટ માટે છે. સિનિયર મેનેજર, એમએસએમઈ રિલેશનશિપ. કુલ 113 જગ્યાઓ છે. તો ચાલો જોઈએ કે આના માટે શું લાયકાત હોવી જોઈએ. આ પદ માટે ઉંમર 30થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ભણતરમાં ગ્રેજ્યુએશન તો જોઈએ જ, પણ સાથે ફૂલ ટાઈમ એમબીએ અથવા પીજીડીએમ પણ જરૂરી છે. અને સૌથી મહત્વનું, બેન્કિંગમાં ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ ફરજિયાત છે. અને એમાંથી પણ 4 વર્ષ ક્રેડિટ અથવા સેલ્સમાં કામ કરેલું હોવું જોઈએ. ચાલો હવે આગળ વધીએ બીજી પોસ્ટ તરફ, જે છે સિનિયર મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ. આના માટે કુલ 19 જગ્યાઓ છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. જો કોઈ ઉમેદવાર સીએ, સીએફએ કે સીએમએ થયેલો હોય તો એમને 5 વર્ષનો અનુભવ જોઈશે. પણ જો કોઈ એમબીએ કે ગ્રેજ્યુએટ હોય તો એમને 6 વર્ષનો અનુભવ જોઈશે. એટલે પ્રોફેશનલ ડિગ્રીવાળાઓને થોડી છૂટ છે. અને હવે ત્રીજી કેટેગરી, જે છે મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ. આમાં કુલ 34 જગ્યાઓ છે. આ પદ માટે જે સીએ, સીએમએ ઉમેદવારો છે એમના માટે ખાલી 2 વર્ષનો અનુભવ માંગ્યો છે, જ્યારે એમબીએ કે ગ્રેજ્યુએટ માટે 3 વર્ષનો અનુભવ જરૂરી છે. તો જે લોકો કરિયરની શરૂઆતમાં છે એમના માટે આ એક બહુ જ સારી તક છે. અને હા, સરકારી નિયમો પ્રમાણે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને ઉંમરમાં છૂટછાટ પણ મળશે, જેમ કે એસસી/એસટી માટે 5 વર્ષ અને ઓબીસી માટે 3 વર્ષ. વધુ વિગતો માટે તમે ઓફિશિયલ જાહેરાત જોઈ શકો છો. સારું, તો લાયકાતની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ અરજી કરવાની તારીખો અને ફી વિશે, જેથી કોઈ પણ અગત્યની તારીખ આપણાથી ચૂકાઈ ન જાય. આ તારીખો તો કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. અરજી કરવાની પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે અને 26 ફેબ્રુઆરીએ પૂરી થઈ જશે. જરા પણ મોડું કરતા નહીં. હવે જો અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 850 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે માત્ર 175 રૂપિયા રાખવામાં આવી છે. અને હવે આવીએ સૌથી આકર્ષક ભાગ પર, પગાર. ચાલો જોઈએ કે જે ઉમેદવારો સફળ થશે એમને કેટલો પગાર મળશે અને નોકરીની બીજી શરતો શું રહેશે. પગાર ધોરણ ખરેખર ખૂબ જ આકર્ષક છે. મેનેજરની પોસ્ટ માટે પગાર લગભગ 64,820થી 93,960 રૂપિયાની વચ્ચે રહેશે અને સિનિયર મેનેજર માટે 85,920થી 1,05,280 રૂપિયા સુધીનો રહેશે. અને હા, આ ઉપરાંત બેંકના નિયમ મુજબ બીજા જે ભથ્થા મળે એ તો અલગ.
નોકરીની બીજી કેટલીક શરતો પણ જાણી લઈએ. પોસ્ટિંગ ભારતમાં ગમે ત્યાં આવી શકે છે. શરૂઆતમાં 12 મહિના એટલે કે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે અને હા, 3 વર્ષ અથવા 5 લાખ રૂપિયાનો સર્વિસ બોન્ડ પણ ભરવાનો રહેશે. સારું, તો આટલી સરસ નોકરી મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? ચાલો, હવે પસંદગી પ્રક્રિયાના જે અલગ-અલગ તબક્કા છે એને સમજીએ. જો, પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં એક ઓનલાઈન લેખિત પરીક્ષા આપવાની રહેશે. એના પછી એક સાયકોમેટ્રિક ટેસ્ટ થશે અને છેલ્લે ગ્રુપ ડિસ્કશન અથવા તો પર્સનલ ઇન્ટરવ્યૂ થશે. ઓનલાઈન પરીક્ષામાં કુલ 150 પ્રશ્નો હશે, જેના 225 માર્ક્સ હશે. અહીં ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે રીઝનિંગ, અંગ્રેજી અને ગણિતના 25-25 પ્રશ્નો છે, પણ સૌથી વધુ ભારણ એટલે કે 75 પ્રશ્નો પ્રોફેશનલ નોલેજના છે. આનો અર્થ એ થયો કે આ વિષય પર જેની સારી પકડ હશે એ જ આગળ નીકળશે. અને અહીંયા ઉમેદવારો માટે એક બહુ જ મોટા સારા સમાચાર છે. આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. એનો મતલબ કે તમે કોઈ પણ જાતની ચિંતા વગર બધા જ સવાલોના જવાબ આપી શકો છો. ઓકે, તો હવે આપણી પાસે બધી જ માહિતી આવી ગઈ છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે અરજી કરવાની સાચી અને સરળ પ્રક્રિયા શું છે. અરજી કરવા માટે સૌથી પહેલાં બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં કરંટ ઓપોર્ચ્યુનિટી સેક્શનમાં જઈને સાચી જાહેરાત શોધી અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું. પછી રજિસ્ટર કરી, બધી વિગતો ભરી, ફોટો અને સહી અપલોડ કરી અને ફી ભરીને ફાઇનલ એપ્લિકેશન સબમિટ કરી દેવાની. અને એક વાત ખાસ, અરજી ફક્ત અને ફક્ત બેંકની ઓફિશિયલ વેબસાઇટ www.bankofbaroda.bank.in પર જ જઈને કરજો. કોઈ બીજી લિંક પર ભૂલથી પણ વિશ્વાસ ના કરતા. તો બેન્કિંગ ક્ષેત્રના અનુભવી પ્રોફેશનલ્સ માટે આ એક એવી તક છે જેને ચૂકવી ન જોઈએ. આ ભરતીનું ઓફિશિયલ PDF ડાઉનલોડ કરવા અને આવી જ બીજી માહિતી માટે praveenedu.comની મુલાકાત લો. અમારા WhatsApp અને Telegram ગ્રુપમાં પણ જોડાઈ જાઓ, જેથી કોઈ પણ અપડેટ તમારાથી મિસ ન થાય. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને જે નવા મિત્રો છે એમને વિનંતી કે ભવિષ્યની તમામ જોબ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આભાર.